પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. પ્રભુ, અમે આજે એક દિવસની રિટ્રીટનું આયોજન કર્યું છે. ત્યારે પ્રભુ આ સમય આખો દિવસ પ્રભુ તમારી હજુ કૃપા માંગી લઈએ છે કે જ્યારે તમે અમને વચનો દ્વારા અમારી જોડે વાત કરતા હોય ત્યારે પવિત્ર આત્મા, તમે અમારા ગુરુ છો, અમારા ટીચર છો. અમને એક કે એક વચન અમારા હૃદય પર કોતરાઈ જાય. વચન કહે છે કે તમારી જીભ એ પેન છે અને જ્યારે વચન બોલો છો ત્યારે એ હૃદય પર લખાય છે. પવિત્ર આત્મા, આજે એક કે એક વચન અમારા હૃદયમાં કોતરાઈ જાય અને 100 ગણો પાક અમારા જીવનમાં મબલક પાક આવે. ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ પ્રાર્થના અમે તમને અર્પણ કરીએ છીએ. આમેન. Praise the Lord. 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 That's God. Praise the Lord. Okay, fine. આજનો વિષય પહેલેથી જ આપણે કીધેલું છે કે પવિત્ર આત્મા એ કોણ, એમની શક્તિ કેવી, અન્ય ભાષા એટલે શું, અન્ય ભાષાના ફાયદા, જ્યારે આપણે બોલીએ તો આપણા જીવનમાં કેવા ફાયદા મળે, આ બધી બાબત માટે આપણે આજે એક દિવસની રિટ્રીટનું આયોજન કર્યું છે. બરાબર? જૂનો કરાર અને નવો કરાર, તો આ બંનેને અલગ પાડવા માટે કઈ એક બાબત છે? શાના કારણે જૂનો કરાર અને નવો કરાર અલગ પડે છે? એક જ બાબત છે, પવિત્ર આત્મા. જૂનો કરાર જો તમે વાંચો તો પૈગંબરોની અંદર જ્યારે જ્યારે કામ કરવાનું હોય ત્યારે પવિત્ર આત્મા આવે. તમે હવે વાંચો ત્યારે યાદ રાખજો, એને સમાધિ ચડી. સમાધિ ચડી એટલે કે એ વખતે પવિત્ર આત્મા આવે, એમનું કામ કરે અને પછી પવિત્ર આત્મા પાછા જતા રહે. નવા કરારમાં હું અને તમે પવિત્ર આત્માનું મંદિર છીએ. ગયા સેશનમાં આપણે આ બાબત ઊંડાણથી શીખ્યા છીએ. 1 કોરિન્થ 3:16 કહે છે કે તમે એટલું નથી જાણતા કે તમે પવિત્ર આત્માનું મંદિર છો. એટલે જૂનો અને નવો કરાર અહીંયા અલગ પડે છે કે નવા કરારમાં સતત પવિત્ર આત્મા આપણી અંદર છે. વચન કહે છે કે હું તને છોડી નહીં દઉં, તારો ત્યાગ નહીં કરું. એ પવિત્ર આત્મા, આપણે ગમે તેવું પાપ કરીએ છીએ, ગમે તેવી પાપની અવસ્થામાં હોઈએ છીએ, વચન અનુસાર આપણે પવિત્ર આત્માનું મંદિર છે. તો આ એક મુખ્ય બાબત જે જૂનો અને નવા કરારને અલગ પાડે છે, જુદા પાડે છે. બીજી રીતે જોઈએ તો પવિત્ર આત્મા એક પવિત્ર ત્રૈક્ય, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમાંની એક વ્યક્તિ છે. પિતા પણ વ્યક્તિ, ઈસુ પણ વ્યક્તિ, પવિત્ર આત્મા પણ એ એક વ્યક્તિ છે. પણ જ્યારે પ્રભુની જ્યારે વાત કરીએ તો આજે એક વસ્તુ યાદ રાખજો કે એ આત્માના રૂપમાં. શિષ્યો જ્યારે બંધ દરવાજે પ્રાર્થના કરતા હતા, ઈસુ એકદમ આવે છે, થોમાને કહે છે લે મારા પડખામાં, મારા ઘાની અંદર હાથ મૂક. એટલે ઈસુ આત્માના રૂપમાં, પરમેશ્વર પિતા આત્માના રૂપમાં, પવિત્ર આત્મા પણ આત્માના રૂપમાં. ઓકે, હવે તમારી દ્રષ્ટિએ પવિત્ર આત્મા કેવું કામ કરે અથવા કોણ? એક વચન ખોલો, રોમ 8:11. ઈસુને મરેલામાંથી સજીવન કરનાર, ઈસુને મરેલામાંથી સજીવન કરનાર. ત્રીજા દિવસે ઈસુ મૃત્યુમાંથી પાછા સજીવન થયા, પુનરુત્થાન થયું એમનું. એ પુનરુત્થાન કોના દ્વારા થયું? પવિત્ર આત્મા. ઈસુ દુનિયાના સર્જનહાર, મુક્તિદાતા, એ જ્યારે કબરમાં હતા ત્યારે ત્રીજા દિવસે એમને બહાર કાઢનાર પવિત્ર આત્મા,
પવિત્ર આત્મા, જો તમે સહેજ દિલથી વિચારો, હૃદયથી વિચારો, એ પવિત્ર આત્મા અત્યારે મારી ને તમારી અંદર છે. ઈસુને પાછા સજીવન કર્યા પવિત્ર આત્માએ. એમની પાસે એ પુનરુત્થાનની શક્તિ. જો મારી ને તમારી અંદર પવિત્ર આત્મા છે, તો મારી ને તમારી પાસે પુનરુત્થાનની શક્તિ છે. કન્ફર્મ છે. આ પવિત્ર આત્માના કામ આપણે સમજીએ છીએ. પવિત્ર આત્મા શું કામ કરે છે? એફેસસ 1:19 અને 20. પુણ્યજનોને એમના તરફથી મળનાર વારસાનો મહિમા કેવો અપાર છે, અને તેમનામાં શ્રદ્ધા રાખનાર આપણામાં કાર્ય કરી રહેલી એમની શક્તિ પ્રભુની શક્તિ પવિત્ર આત્મા કેવી મહાન શક્તિ છે. એટલે કે એ જ શક્તિ, એ જ પુનરુત્થાનની શક્તિ, એ જ રેઝરેક્શન પાવર આપણી અંદર પણ છે. હવે 20મું વાંચો. બીજું કોઈ? એ શક્તિનો પ્રબળ એ શક્તિ એટલે કે પવિત્ર આત્માની શક્તિ, એ શક્તિનો પ્રબળ પ્રભાવ આપણે ખ્રિસ્તની બાબતમાં જોયો છે. આપણે ખ્રિસ્તની બાબતમાં જોયો છે. એ શક્તિ વડે પવિત્ર આત્મા વડે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા. આપણને આ બાઇબલમાં ઘડી જાણવા મળે છે કે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડનાર પવિત્ર આત્મા છે. એ જ પવિત્ર આત્મા મારી ને તમારી અંદર વસે છે. એટલે કે પવિત્ર આત્માનું એક કામ આપણે અત્યારે આ 2-3 વચનો દ્વારા સમજ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી પાછા સજીવન કરનાર. પવિત્ર આત્મા એટલે પુનરુત્થાનની શક્તિ. ઓકે, પવિત્ર આત્મા એટલે કોણ? બીજું એક વચન લઈએ, યોહાન 14:26. પહેલા એ ઓળખી લઈએ કે પવિત્ર આત્મા શું કામ કરે છે, કોણ છે. યોહાન 14:26. પણ તમારો બેલી એટલે મિત્ર. બેલી એટલે મિત્ર. ઈસુ કહે છે, ફરીથી વાંચો. પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા. ઈસુ કહે છે કે તમારો બેલી, મિત્ર, ફ્રેન્ડ. તમે ફ્રેન્ડની જોડે કેવું અંગત શેરિંગ કરો છો? ઘણી બાબત એવી હોય કે તમે મમ્મી પપ્પાને નથી કહી શકતા, પાર્ટનરને નથી કહી શકતા, પણ તમારા મિત્ર આગળ તમે ખુલાસીને તમારા મનમાં જે કંઈ હોય છે, પ્રશ્ન હોય, દુઃખ હોય કે સારી બાબત હોય, તમે તમારા મિત્ર આગળ કહો છો. અહીંયા ઈસુ આપણને પવિત્ર આત્માને એ આપણા મિત્ર તરીકે બતાવે છે. ફરીથી વાંચો. પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા જેને મારો પિતા મારે નામે મોકલનાર છે તે તમને બધું સમજાવશે. અહીંયા મિત્ર તરીકે ઈસુ પવિત્ર આત્માને આપણી આગળ રજૂઆત કરે છે અને કહે છે કે એક મિત્ર મિત્રને સમજાવે ને. જો લગ્નમાં ડખો પડ્યો હોય તો ફ્રેન્ડ હોય ને એ તમને સલાહ આપે, સાચી સલાહ આપે. જો સાચો મિત્ર હોય તો સાચી સલાહ આપે. અહીંયા ઈસુ કહે છે તમને મેં તમારી અંદર જે પવિત્ર આત્મા મૂક્યો છે એ તમારો મિત્ર છે. દુનિયાવી મિત્રોની આગળ કશું કહેવાની જરૂર નથી. એનો હિડન મીનિંગ જો તમે સમજો તો દુનિયાની આગળ આપણી બધી રજૂઆત કરવાની જરૂર નથી. તમારી અંદર તમારો એક મિત્ર છે, એની આગળ બધી વાત કરો કે છે. હજી એક આપણે લઈએ, રોમ 5:5. અને એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. આપણા હૃદય પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. ઈશ્વર પિતાએ
એમણે પ્રોમિસ આપેલી એ અનુસાર આપણને પવિત્ર આત્મા આપ્યો છે. અને પવિત્ર આત્મા આપીને શું કર્યું છે? એમણે એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે. એક પિતા એના પુત્રને પોતાની બધી સંપત્તિ આપી દે, એ પોતાનો પ્રેમ એના પુત્રને સંપત્તિ આપીને બતાવે છે કે ભાઈ જે છે એ બધું મારું છે, એ તારું જ છે, હું તને આપું છું. એ આપીને એનો પ્રેમ બતાવે છે. આપણા સ્વર્ગીય પિતાએ આપણને પવિત્ર આત્મા આપીને એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે, છંટકોર્યો નથી. જરાક આપ્યું, થોડું આપ્યું, આધું અધૂરું નથી આપ્યું. એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે. હવે હજી એક વચન લઈએ, રોમ 8:26. એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે. કેટલી વાર એવું બને છે, ઓફિસમાંથી આવો અને ચૂસાઈ ગયા હોય, તમે ડ્રેન થઈ ગયા હોય, કામ કરીને, લોકોની અમુક એટીટ્યુડ જોઈને, કામના બોજાના કારણે, કે છે કે તમારી નિર્બળતામાં શું કરે છે? આપણને મદદ કરે છે. પછી શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી. ઘણી વખત ખબર છે એવું થાય છે, સડનલી એક ફોન આવે આપણા કોઈ કુટુંબીજન કે કોઈ આપણું મિત્રમાંથી કે ભાઈ એનો એક્સિડન્ટ થઈ ગયો છે, એનું મૃત્યુ થઈ ગયું છે. આ ન્યૂઝ આપણા માટે એટલા ભારી હોય કે આપણે એ વખતે એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવી છે, પણ મોઢામાં શબ્દો નથી આવતા. હૃદય એટલું દુઃખી થઈ જાય છે કે એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવા માટે આપણી પાસે કોઈ શબ્દ નથી હોતા. અને ત્યાં કે છે એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે. શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી. પણ એ આત્મા પવિત્ર આત્મા પોતે આપણી માટે વિનવણી કરે છે. એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે. શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી. પણ એ આત્મા પોતે આપણે માટે વિનંતી કરે છે. પોતે આપણા માટે વિનંતી કરે છે. અહીંયા આ બાબતને સમજી લો. જ્યારે કોઈ અનએક્સપેક્ટેડ બાબત બની કે કશું પણ જીવનમાં કશું જે આપણી અપેક્ષાથી ઊંધું ગયું, એટલે આપણે માનવજાત પોતે જ એનું સોલ્યુશન કાઢવા માટે દોડાદોડ. અહીંયા કહે છે પવિત્ર આત્મા એ તમારા માટે વિનંતી કરે છે, ઈશ્વર પિતાને વિનંતી કરે છે. એ આપણો મિત્ર હોય ને, જો આપણા જીવનમાં ઊભી થતી નાની મોટી સમસ્યામાં એ પવિત્ર આત્માની પાસે જઈએ, એની જોડે આપણું શેરિંગ કરીએ, તો એ આપણી વાતને ઈશ્વર પિતા પાસે લઈ જાય છે. આપણા માટે એ વિનવણી કરે છે. અને એમાં છેલ્લું વાક્ય, એવા આર્તનાદથી જેને કોઈ શબ્દ નથી. આર્તનાદ કે જેને કોઈ શબ્દ નથી એટલે શું? માનો કે મને કોઈ એક બાબત છે કે જે હું પવિત્ર આત્માને કહું છું કે પવિત્ર આત્મા આ મારાથી નથી થઈ શકતું, અને પછી હું આંખ બંધ કરું છું અને લાહા નાહારે મહા શીખાતાલા રિગદખા નિરમ ખાલી શેરપાતેરલબા હાલેલુયા. હું જે કંઈ બોલી એ કોઈ શબ્દ, કોઈ વિચારીને કે ગોઠવીને ના. અન્ય ભાષા એ છે
કે જ્યારે આપણે અન્ય ભાષામાં બોલીએ છીએ તો આપણી વિનંતી, આપણી બાબત, જેને કોઈ શબ્દ નથી, એને આર્તનાદથી ઈશ્વર પિતા પાસે એ લઈ જાય છે. તો આ બધા પવિત્ર આત્માના કામો છે જે આપણા જીવનમાં છે. હજી એક કરો ને, પ્રેષિતોના ચરિત્રો 1લો અધ્યાય અને 8મું વચન. પણ પવિત્ર આત્મા જ્યારે તમારા પર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે. અને એટલે પવિત્ર આત્મા કોણ? શક્તિ આપનાર. જો શરૂઆતથી જુઓ તો પહેલા વચનમાં આપણે કીધું પવિત્ર આત્મા કોણ? એટલે કે પુનરુત્થાનની શક્તિ. બીજું જુઓ તો કે છે કે તમારા મિત્ર, તમારા કમ્ફર્ટર. પછી ત્રીજું વચન આપણે લીધું તો ત્યાં કહે છે કે તમારા માટે વિનવણી કરનાર. રાઈટ? હવે કહે છે કે તમને શક્તિ આપનાર. હજી ખોલો ને, લુક 24:49. અને ધ્યાન રાખજો મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ. એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે. એટલે તમને લોકો તરફથી, મિત્રો તરફથી, કુટુંબીજનોથી નહીં, ઈશ્વર તરફથી શક્તિ મળે. ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેશો. એનો અર્થ કે પવિત્ર આત્મા જ્યારે મળે ત્યારે શક્તિ આવે. પ્રેષિતોના ચરિત્ર 1:8માં પણ આ જ વસ્તુ કહે છે. લુક 24:49માં પણ પવિત્ર આત્મા મળે એટલે આપણને શક્તિ આવે. ખબર પડી? ઓકે. તો હવે પવિત્ર આત્મા તમને મકાન ખરીદવાનું હોય, દુકાન ખરીદવાની હોય, તો તમે દુકાન જોવા ગયા કે મકાન જોવા ગયા અને પછી તમે એક સિલેક્ટ કરો છો. બરાબર? તમને ગમી ગયું છે એટલે તમે બિલ્ડરને એનું શું ચૂકવો છો? બહાનું ચૂકવી દો છો. એક રકમ ચૂકવી દો છો અને એ રકમ ચૂકવીને તમે એ મકાન કે એ દુકાનને બુક કરી દો છો. કેમ? કારણ કે તમને ગમી ગયું છે. બીજા કોઈ ખરીદી ના લે, તમારું પસંદ કરેલી દુકાન કે ઘર બીજી વ્યક્તિના હાથમાં ના જતી રહે એટલે તમે એ બિલ્ડરને એક નાની અમાઉન્ટ આપીને બુક કરી દો છો. હવે ખોલો એફેસસ 1:4. સૃષ્ટિના મંડાણ પહેલા તેણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. સૃષ્ટિના મંડાણ પહેલા તેણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા, જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્મળ રહીએ. કે જેથી તેની સમક્ષ આપણે પવિત્ર અને નિર્મળ રહી શકીએ. ઈશ્વર પિતાએ પૃથ્વી સર્જી ઉત્પત્તિના ગ્રંથમાં, સર્જનની કથા. અને જ્યારે એ સર્જન કરે છે ત્યારે પૃથ્વી કેવી હતી? અંધકાર. પાણી પર ઈશ્વરની શક્તિ, પવિત્ર આત્મા. બરાબર? વચન કહે છે કે સૃષ્ટિ એણે સર્જી, એ અસ્તવ્યસ્ત હતી ને અંધારું હતું, એમાંથી પછી એ સર્જન કરે છે. આકાશ બનો ને, તારા બનો ને, સૂર્ય બનો ને, પ્રાણીઓ ને, બધું જ, પાણી છૂટા પડો ને, એ આખી પ્રક્રિયા થઈ. પછી આદમ, પછી હેવા. વચન શું કહે છે? સૃષ્ટિના મંડાણ પહેલા અંધારું ખસેડ્યું, પાણી છૂટા પાડ્યા, સૂરજ ચંદ્ર બનાયા. વચન કહે છે એ બધું કર્યું એ પહેલા મેં તમને પસંદ કરી. ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. જો તમે ખાલી આટલું વચનને એક લઈને પ્રેમથી, શાંતિથી વાંચો કે સમજો
માનવ બનાવ્યો, પાપ થયું, પછી પાપના નિવારણ રૂપે પોતાનો પુત્ર મોકલ્યો, બલિદાન લીધું. આખી પ્રક્રિયા થાય છે એ પહેલા આ જગ્યા પર તમારું નામ લખીને વાંચજો. સૃષ્ટિના મંડાણ પહેલા પ્રભુએ પુષ્પાને પસંદ કર્યા. તો અન્ય ભાષા બોલવાની હોય તો પ્રભુએ આપણને પસંદ કર્યા છે. હું અને તમે પવિત્ર આત્માનું મંદિર છીએ. 2 કોરિન્થ 5:5. ઈશ્વરે પોતે આને માટે જ આપણને ઘડેલા છે ઈશ્વરે પોતે આને માટે જ આપણને ઘડેલા છે અને તેણે જ આપણને બહાનામાં પવિત્ર આત્મા આપ્યો છે. તેણે આપણને બહાનામાં પવિત્ર આત્મા આપ્યો છે. તમને દુકાન ગમી, ઘર ગમ્યું, તમે ટોકન આપી દીધું, એની કિંમત ચૂકવી એક બહાના પેટે. તમારી અંદર જે પવિત્ર આત્મા છે એ શું છે? સૃષ્ટિના મંડાણ પહેલા તમારું સિલેક્શન થયું છે અને એના કારણે આપણે એના એટલા પ્રિય છે, આપણે ક્યાંય ભટકી ના જઈએ, આપણે ક્યાંક અંધકારના રાજ્યમાં ના જતા રહીએ. એટલે ઈશ્વરે બહાના પેટે આપણને પવિત્ર આત્મા આપ્યા છે. એફેસસ 1:14. અને એ આત્મા જ આપણને વારસો મળવાનો છે, આપણને વારસો મળવાનો છે. એનું બહાનું છે. એનું બહાનું છે. કયો વારસો? વચન કે છે આપણને વારસો મળવાનો જ છે. કયો વારસો? સ્વર્ગ આપણને મળવાનું જ છે. અનંત જીવન આપણને મળવાનું જ છે. અને એ આત્મા જ આપણને વારસો મળવાનો છે. એ આત્મા પોતે જ આપણને જે વારસો મળવાનો છે એનું બાનું છે. એનું બાનું છે. 2 કોરિન્થ 1:22. આપણા ઉપર પોતાની મહોર મારનાર પણ તે જ છે. આપણા ઉપર પોતાની મહોર મારનાર પણ એ જ છે. અને તેણે જ બાના પેટે આપણા હૃદયમાં પવિત્ર આત્માને વસાવ્યો છે. બહાના પેટે આપણા હૃદયમાં પવિત્ર આત્મા વસાવ્યો છે. તમે જુઓ છો બાઇબલ ઘડી કહે છે તમારું બહાનું ચૂકવવામાં આવ્યું છે, બહાના પેટે પવિત્ર આત્મા મળ્યા છે. મોહર મારવી એટલે શું? દાખલા તરીકે એક ઘર હોય અને એના તાળા ઉપર એક સીલ મારવામાં આવ્યું છે. સીલ છે, ત્યાં કોઈ અડશે? ખબર છે કે અહીંયા કશું કરીશું તો કાનૂની કાયદેસર રીતે આપણા પર કાર્યવાહી થશે. એટલે ત્યાં કોઈ અડકે નહીં. સીલ માર્યું હોય, મોહર મારી હોય, ત્યાં કોઈ અડે નહીં. એફેસસ 4:30 કાઢો. પરમેશ્વરના પવિત્ર આત્માને દુઃખી કરશો નહીં. પરમેશ્વરના પવિત્ર આત્માને દુઃખી કરશો નહીં. એ જ મુક્તિ દિન માટેની તમારા ઉપર મારેલી મોહર છે. એ જ મુક્તિ દિનની તમારા પર મારેલી મોહર છે. તમને સીલ કરી દીધા છે. જે દિવસે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ, તમને પ્રભુએ આત્મા આપ્યો છે. પણ જ્યારે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે એ તમારા આત્મા પર પ્રભુએ સીલ મારી દીધી છે. કારણ કે સૃષ્ટિના મંડાણ પહેલા તમારું સિલેક્શન થઈ ગયું છે, તમારું બહાનું ચૂકવાઈ ગયું છે, તમને સીલ કરી દેવામાં આવ્યા છે. એક રાજાનો છોકરો હોય અને એક ભિખારીનો છોકરો હોય. એ ભિખારીનો છોકરો એની ચાલ કેવી હોય અને પેલો રાજાનો છોકરો હોય એની ચાલ કેવી હોય? ચાલમાં એક એનો એ રાજાનો દીકરો છે, રાજકુમાર છે, એના ચાલમાં ખબર પડે, એના વ્યવહારમાં ખબર પડે, એના પહેરવેશમાં ખબર પડે, એની બોલીમાં ખબર પડે, એના આત્મવિશ્વાસમાં ખબર પડે કે મને કોઈ હાથ ના લગાવી શકે. કેમ? હું તો રાજાનો. અને ભિખારીનો છોકરો હોય એનો ના આત્મવિશ્વાસ હોય, ના સારો પહેરવેશ હોય, ના સારું ભણતર લીધું હોય, ના સારી બોલી હોય. તમે કોણ છો?
સૃષ્ટિના સર્જનહાર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, એણે તમને સૃષ્ટિના મંડાણ પહેલા સિલેક્ટ કરી લીધા છે, તમને બહાનું ચૂકવી દીધું છે, તમારા પર સીલ મારી દીધી છે. યોહાન 14:17. એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. એટલે કે તે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી. સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી. પવિત્ર આત્મા, વચન કે છે સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી. એનો મતલબ શું થયો? ક્યાંય તમે પવિત્ર આત્મા સંબંધી વાતો કરતા લોકો સાંભળ્યા છે? તમે જોજો બોધમાં પણ ઈસુ અને આ બધા વિષયને લેવામાં આવે છે. એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી. સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી. કેમ એવું? અહીંયા વચનમાં કેમ એવું કહે છે કે સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી? તમારો સવાલ છે કે પવિત્ર આત્મા છે પણ બધા અન્ય ભાષા કદાચ ના પણ બોલી શકે. તમારો સવાલ છે, એનો જવાબ આપણે એફેસસ 1:3. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. અને પિતાને ધન્ય હો. તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામોમાં સગળી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા. આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા છે. એનો મીનિંગ એ થયો કે એક આધ્યાત્મિક બક્ષિસ, અહીંયા બેઠેલી એક વ્યક્તિમાં એક આધ્યાત્મિક બક્ષિસ છે. હીલિંગ, ડેલિવરન્સ, ટંગ્સમાં બોલવું, બધી જ આધ્યાત્મિક બક્ષિસો આપી છે. હું નથી કહેતી, વચન કે છે, લખાણમાં આપી દીધું છે આપણને. તમને એ બધી જ આધ્યાત્મિક બક્ષિસો આપી છે. કલ્પના કરો, તમે ગામડામાં રહો છો, તમારું એક સુંદર ઘર છે, ઘરની આગળ એક કૂવો છે, કૂવાની અંદર પાણી છે અને એ ગામમાં કોઈ નળની સુવિધા નથી. એટલે તમારે પાણી જોઈતું હોય તો કૂવામાં ડોલ નાખવાની અને એને ખેંચીને પાણી બહાર કાઢવાનું. એક આધ્યાત્મિક બક્ષિસ તમારા આત્મામાં પડેલી છે, તમારે એને ખેંચીને બહાર કાઢવાની છે. એક બક્ષિસ આપણને મળેલી છે. તમારી પાસે બધું જ છે તમારા આત્માની અંદર. આત્મા એટલે કે આગળ મેં આ વસ્તુ બહુ વાર સમજાયેલી છે કે એક શરીર આપ્યું છે પ્રભુએ, એ બહારનું કવર છે. એની અંદર મન આપ્યું છે, મનની અંદર વિચારો, લાગણીઓ, નિર્ણય, બુદ્ધિ, તર્ક વિતર્ક, એ બધું આપણા મનમાં છે. બહાર દેખાય છે એ શરીર, એની અંદર મન આપ્યું છે. અને આત્મા, ત્યાં પ્રભુએ આપણને આત્મા આપ્યો છે. એટલે આ બધી જે બક્ષિસો આપી છે આપણને, એ આત્માની અંદર છે. એ કૂવાની અંદર બધું પડ્યું છે. યોહાન એમાં 4થો અધ્યાય, ત્યાં ઈસુ, ખોલશો નહીં, ત્યાં ઈસુ પેલા શમરીની બાઈ જોડે વાત કરે છે. અને પહેલી વખત ઈસુ શું બોલે છે? ઈસુ કહે છે કે હું તને એવું પાણી આપું કે તને કદી તરસ ના લાગે. ત્યાં ઈસુ પવિત્ર આત્માની વાત કરે છે. પછી આગળ જતા પહેલી વખત પાણી કહે છે, પછી બીજી વખત જ્યારે રેફરન્સ નીકળે છે ત્યારે ઈસુ કહે છે ઝરણું. અને એ જ યોહાનના 7મા અધ્યાયમાં ઈસુ શબ્દ વાપરે છે જીવંત જળની નદીઓ. જીવંત જળની નદીઓ. પહેલા પાણી કહે છે, પછી ઝરણું કહે છે, અને ત્રીજા રેફરન્સમાં કહે છે જીવંત જળની નદીઓ. સંત પાઉલ, સંત પીતર જ્યાંથી નીકળતા હતા ને એમનો પડછાયો જેના પર પડે ને એ બી સાજું થઈ જાય. કે છે કે એમના કપડાને, એમણે જે કપડું પહેર્યું હોય
એને કોઈ વ્યક્તિ એક રૂમાલ લાવે, એને અડાડે, અને એ અડાડેલો રૂમાલ બીમાર વ્યક્તિને અડાડે તો ત્યારે સાજું થઈ જાય. જીવંત જળની નદીઓ એમનામાંથી વહેતી હતી. અને એ જ કૂવો, એ જ પવિત્ર આત્મા આપણી અંદર છે. આપણે એ બધી જ બક્ષિસોને બહાર કાઢવાની છે. પણ એક બાબત છે કે સવારે હું ઉઠું, પછી સૂર્ય ઉગે પછી જ મારે ઉઠવાનું. ઉઠ્યા પછી પહેલા તો વોટ્સએપ, પછી ટીવી, પછી મિત્રો સાથે પાર્ટી, હોટેલ્સ, મ્યુઝિક કે જે પ્રભુની વિરુદ્ધનું છે, રાત્રે પાર્ટી, પ્રભુની આજ્ઞાનું વિરુદ્ધનું જો હું જીવન જીવું તો એ અંદર કૂવો હોઈને પણ તમે એ પાણી પી નથી શકતા, કારણ કે તમે પ્રભુથી બીજી જગ્યાએ ફોકસ આપી રહ્યા છો. ઘણા લોકો એમ કહે છે કે આ વ્યક્તિ બહુ સ્પિરિચ્યુઅલ અને બહુ જ્ઞાન છે, પણ એ વ્યક્તિએ શું કર્યું છે ખબર છે? વહેલા ઉઠીને વોટ્સએપને બાજુ પર મૂક્યું છે, વચનને પકડ્યું છે, ટીવીને છોડી દીધું છે, બાઇબલમાં ધ્યાન આપ્યું છે, પ્રભુના વચનના વિડીયો સાંભળે છે, લખે છે, વાંચે છે. અને એ પ્રક્રિયા પેલી કૂવામાંથી પાણી ખેંચવાની થાય છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, ધીરે 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 તમે એ પાણી ખેંચી રહ્યા છો. સૃષ્ટિના મંડાણ પહેલા તમને તો પસંદ કરી દીધા છે. તમે એના વચન કે છે યશાયા 49:15-16 કે છે કે મારા હાથમાં તારા નામનું છૂંદડું છૂંદાવ્યું છે, કે છે તારી માં ભૂલી જશે પણ હું તને નહીં ભૂલું. આપણું ફોકસ પ્રભુથી હટીને જ્યારે બીજે જાય છે ત્યારે પેલું પાણી આપણને મળતું નથી. ઓકે, યોહાન 14:17 ખાલી ફરીથી એકલું એક વાંચી લો ને આગળ. એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે, એટલે કે એ સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી. સંસાર તેનો સ્વીકાર કરી શકે એમ નથી. મેં તો કેટલી જગ્યાએ આ પણ સાંભળ્યું છે કે ચલો આજે આપણે પવિત્ર આત્મા વિશે વાત કરીશું, તો કે એ રવાદમ કે છે કે જીસસ વિશે બતાવો ને. પવિત્ર આત્મા વિશે ખરેખર લોકોને હજી સ્પષ્ટ ખ્યાલ જ નથી. પવિત્ર આત્મા એટલે કે યા તો એ પેલા કબૂતરના રૂપમાં આપણે જોઈએ છે, યા તો પેલી એક એવા આપણને ફોટા બતાવવામાં આવે કે જેમાં જ્વાળાઓ. એટલે આપણા માટે પવિત્ર આત્મા એટલા પૂરતું જ સીમિત છે જ્યાં સુધી કોઈ આપણને આ કહે નહીં. રોમ 10:14 પણ જેના ઉપર પોતાને શ્રદ્ધા નથી, પણ જેના ઉપર પોતાને શ્રદ્ધા નથી તેનું નામ લોકો લે સી રીતે. એનું નામ લોકો લે શી રીતે? જો પવિત્ર આત્માની ઓળખાણ જ નથી તો એનું નામ લે શી રીતે? અને જેને વિશે પોતે સાંભળ્યું નથી, સાંભળ્યું નથી, પવિત્ર આત્મા વિશે પોતે સાંભળ્યું નથી, તેના ઉપર શ્રદ્ધા સી રીતે. તેના ઉપર શ્રદ્ધા રાખે શી રીતે? જેના વિશે સાંભળ્યું નથી, જાણ્યું નથી, તો પછી વાત ક્યાં બને છે? 15મું વચન વાંચો. અને મોકલ્યા વગર કોઈ ઘોષણા કરી શકે સી રીતે. કોઈ ઘોષણા કરી શી રીતે શકે? મોકલ્યા વગર. આજનો દિવસ આપણે એક રિટ્રીટ તરીકે નક્કી કર્યો. મને કોઈએ અહીંયા મોકલી કે જા અને મારા સૃષ્ટિના મંડાણ પહેલા પસંદ કરેલા બાળકોની આગળ તું પવિત્ર આત્મા અન્ય ભાષા વિશે વાત કર. 15મું વચન છે કોઈના મોકલ્યા વગર. વાંચો ઘોષણા કરી શી રીતે? કોઈના મોકલ્યા વગર કોઈ ઘોષણા કરી શી રીતે? ધેટ મીન્સ કે મને અહીંયા મોકલવામાં આવી છે, મને આ કામ આપવામાં આવ્યું છે. પણ જો આ કોલ મેં સાંભળ્યો જ ના હોત, ટીવી, મોબાઈલ, વોટ્સએપ, પાર્ટી, શાર્ટી આમાં જો હોત તો એ કોલ સંભળાત? શાસ્ત્રમાં લખ્યું છે કે
કેવા મંગલ છે વધામણી લાવનારના પગલા. કેવા મંગલ છે વધામણી લાવનારના પગલા. કેવા મંગલ છે વધામણી લાવનાર. મેં જ્યારે હમણાં તમને એમ કીધું કે તમને બહાના પેટે પવિત્ર આત્મા મળ્યા છે, તમારા આત્મા પર પવિત્ર આત્મા આવીને ઈશ્વરે મોહર મારી છે, સીલ કરી દીધા છે તમને, ત્યારે તમને એ સત્ય મળ્યું, ત્યારે એ તમને ખ્યાલ આવ્યો. તો આના જ રિલેટેડ, આને જ સમજવા માટે કાઢો યોહાન 15:16. તમે મને પસંદ નથી કર્યો. પ્રભુ અહીંયા ચોખ્ખું તમને ને મને, ત્યાં તમારું નામ લખી લેજો. પ્રભુ આપણી જોડે આજે વાત કરે છે કે તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે, અને એટલા માટે તમારી નિમણૂક કરી છે. એટલા માટે તમારી નિમણૂક કરી છે. પહેલા કહે છે કે તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે. તમે જે રોલમાં હમણાં જીવન જીવી રહ્યા છો, મે બી સિંગલ, મે બી મધર, મે બી ફાધર, મે બી મધર ઇન લો, મે બી ડોટર ઇન લો, તમે જે બી રોલ ભજવી રહ્યા છો ને, ત્યાં તમારી જાતને બરાબર હમણાં એક કેન્દ્રમાં રાખજો. પ્રભુ કહે છે તે મને પસંદ નથી કર્યો, પણ મેં તને પસંદ કરી છે, અને મેં તને એટલા માટે પસંદ કરીને તારી નિમણૂક કરી છે. નિમણૂક કરવી એટલે શું? ઓફિસમાં હોય તો ભાઈ ક્લાર્ક તરીકેની આ ભાઈની નિમણૂક કરવામાં આવી છે, ટીચર તરીકે તમારી નિમણૂક કરવામાં આવી છે. એનો મતલબ કે તમને જવાબદારી આપવામાં આવી છે, આ કામ તમારું છે. કે છે કે તે મને પસંદ નથી કર્યો, પણ મેં તને પસંદ કરીને તારી નિમણૂક એટલા માટે કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો. તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો. રૂપલ, દ્રાક્ષ, મોસંબી, કેળા, ડ્રેગન ફ્રૂટ, પપૈયા, ચીકુ, કયું ફળ એવું છે જે સદા ટકે છે, કદી નાશ નથી પામતું? પ્રકાશભાઈ, કયું ફળ એવું છે વચન કહે છે કે સદા ટકે એવા ફળ તું આપતી રહે? ફળ, ફળ એટલે કે એક વ્યક્તિની અંદર આત્મા છે. પ્રભુ તમને ને મને શું કહે છે કે મેં તને પસંદ કરીને તારી નિમણૂક કરી છે કે જા ને સદા ટકે એવા ફળ આપ. આજે જ્યારે હું તમને પવિત્ર આત્મા વિશે એક વચન ખોલું છું તો તમને સમજાય છે? રહેતામાં આપણને પ્રભુ વિશેના ખ્યાલો ચોખ્ખા ક્લિયર થતા જાય છે. હવે તમારો ને પ્રભુનો આત્મા નજીક આવ્યો, એટલે કે જ્યારે વ્યક્તિ તમને વચનના ખુલાસા કરે અને જો એ વ્યક્તિ પ્રભુ તરફ વળી જાય અને એ આત્મા સ્વર્ગમાં જાય, એ સદા ટકે એવું ફળ તમે પૃથ્વી પર રહ્યા તમારા પ્રીચિંગ દ્વારા, તમારા ટીચિંગ દ્વારા, તમારા ટોક દ્વારા, તમારા વોટ્સએપના મેસેજ દ્વારા તમે આ પ્રભુનો મહિમા કર્યો. કે છે ને કોઈ સમજાવે નહીં તો વ્યક્તિ સમજે કેવી રીતના, શ્રદ્ધા કેવી રીતના આવે? અને એટલે ત્યાં વચનમાં કહે છે કે એ સંદેશ લાવનારના પગલા કેવા, જે વ્યક્તિ આપણને સમજાવે એ કેવા. તો આ કામ એક વ્યક્તિને આ કામ આપ્યું છે. યોહાન 14:17 આપણું બાકી છે. એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. એટલે કે તે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી. સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી. કારણ એ નથી એને જોઈ શકતો કે એને પીછાડી શકતો. કારણ કે લોકો, મોટા ભાગના લોકો, ઘણા લોકો ના તો એને ઓળખે છે, ના તો એને જોઈ શકે છે, ના તો એને પીછાને છે. પવિત્ર આત્માને આપણી શારીરિક આંખોથી જોઈ ના શકાય, બિલકુલ જોઈ ના શકાય. એ શ્રદ્ધાની વાત આવે છે, કારણ કે બાઇબલમાં લખ્યું છે હું એ બાબતમાં શ્રદ્ધા રાખું છું.
સંસાર એને જોયો નથી, એને પીછાણતો નથી. પછી ફરીથી, તમે એને ઓળખો છો તમે એને ઓળખો છો, કારણ એ તમારી પાસે જ છે, એ તમારી પાસે જ છે, બલકે તમારા અંતરમાં રહે છે. તમારા અંતરમાં રહે છે. કેવું આ વચન જો તમે એકચ્યુઅલમાં તમે એને સમજો, ઘરે ગયા પછી 10 વાર વાંચજો, કે છે કે સંસાર એનો સ્વીકાર નહીં કરી શકે. એને જોયો નથી, એ પીછાણતો નથી. પછી કે છે તમે એને ઓળખો છો. તમારા માટે આ લખે છે, આપણા માટે આ લખે છે કે તમે તો એને ઓળખો છો, એ તમારી અંદર છે. તો પવિત્ર આત્મા ની બાબતમાં વચન જ કહે છે કે સંસાર એને નહીં ઓળખી શકે, પણ તું ઓળખે છે અને તારી અંદર પણ છે.